હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવો ને આજે કયા ઉપાય કરવાના છે. દર્શક મિત્રો, વાત કરીએ આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકો માટે કેવો દિવસ રહેશે. મેષ રાશિ કે જેના અક્ષર અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજની અંદર આજે ઉચ્ચાટનો અનુભવ થતો જણાય. ઉશ્કેરાટના કારણે તમારી વાણીની અંદર નવા દોષો આવી શકે અને એવું કહેવાય છે કે વાણી છે એની અંદર જેટલી મધુરતા હોય એટલો સારો લાભ મળે. વિવાદિત કામકાજથી તમારે દૂર રહેવું જોઈએ અને સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી પણ બહુ જરૂરી છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ. તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. માનસિક ચિંતાઓનું પ્રમાણ આજે રહેતું જણાશે. પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેતી જણાય. આજના દિવસની અંદર કામકાજમાં ઓછો સહયોગ મળી શકે. પરિવારની વિરુદ્ધ જઈ અને તમારે કોઈ કામ ન કરવું તમારા માટે હિતાવહ છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો અત્યંત લાભદાયી રહેશે. દર્શક મિત્રો, મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજના ભારને આજે તમે હળવો કરી શકશો. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગના સંબંધોમાં સુધારો પણ જોવા મળી શકે. નાના સાથીઓથી તમારે સંભાળ રાખવી બહુ જરૂરી છે અને સંતાનને લગતા પ્રશ્નો એની અંદર હળવાશનો અનુભવ તમને થતો જણાશે. આજના દિવસની અંદર તમારે બેટર રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છે, તો બની શકે ત્યાં સુધી ઓમ ત્રિવિક્રમાય નમઃ આ મંત્રનો તમે જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. આ વર્ષની અંદર ધન કરતા પરિવાર મહત્વનું છે. આ વસ્તુનું ધ્યાન રાખજો તો વિશેષ લાભ મળતો જણાશે. આ વર્ષની અંદર જમીન મકાનને લગતા કામકાજમાં થોડી ઘણી ચિંતા રહેશે. પરિવારના પ્રશ્નોની અંદર સમાધાન થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આ વર્ષની અંદર તમારે સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવની આરાધના કરો, વિશેષ તમને લાભ મળી શકશે. દર્શક મિત્રો, બિલકુલ. હવે ખાસ કરીને કર્ક અને સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. વાત દર્શક મિત્રો સિંહ રાશિની કરીએ, કારણ કે કર્કની વાત કરી લીધી તો હવે સિંહની વાત કરી લઈએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે ચિંતા અને વ્યથા આજે હળવી બનતી જણાશે. પરચુરણ વ્યવસાયની અંદર બેટર લાભ મળી શકે. દલાલીવાળા કામકાજમાં પણ તમને વિશેષ લેણું છે એટલે સારો લાભ પણ મળતો જણાશે. કોઈ કામમાં ઉતાવળ ના કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરો, વિશેષ લાભ મળશે. વાત કન્યાની કરી લઈએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે ધર્મ કાર્યાર્થે તમારે બહાર જવાનું થઈ શકે એમ છે. આ વર્ષની અંદર ને આજના દિવસની અંદર સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે ઉત્તમ આનંદની અનુભૂતિ થતી જણાય ને ધન પ્રાપ્તિ માટે આજે વિશેષ મહેનત કરવી પડે, વધારે મહેનત કરવી પડે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ગણપતિ મહારાજની આરાધના કરો. વિશેષ સિદ્ધિ વિનાયક દેવ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. જય ગણેશ. બિલકુલ. એ કોલર મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાયો કરવાના છે એ બતાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે દરેક કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. કામ વધારે છતાં આનંદની અનુભૂતિ થતી જણાય. આજના દિવસની અંદર મનોકામના પૂર્તિ માટેનો વિશેષ સમય છે ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર અથર્વ શીર્ષનો પાઠ કરો. નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી. ભગવાન ગણપતિ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારા જ વિચારો તમને ખોટા લાગતા જણાય. અંતરાત્માના અવાજને ઓળખતા શીખજો.
વિશેષ તમને લાભ મળી શકે અને માનસિક શ્રમથી આજે થાકનો અનુભવ પણ થતો જણાશે. ગણતરીપૂર્વક આજે તમારું કામ નહીં થાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વિશેષ માત્રામાં આજના દિવસમાં શ્રી સુક્તમનો પાઠ કરો. વિશેષ લાભ મળી શકશે. કાર્યો તમારા સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આ વર્ષ રાહુની એનર્જીને લઈને આવેલું છે એટલે કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન આ વર્ષની અંદર થવાનું જ છે. પરંતુ મહેનત કરવી બહુ જરૂરી રહેશે. આ વર્ષની અંદર તમે જેટલો સંઘર્ષ કરશો, જેટલી મહેનત કરશો, એટલો વિશેષ તમને લાભ મળી શકે. અને બાબા ભોલાનાથની ઉપાસના, ભોળિયાનાથની પૂજા તમારી મનોકામનાઓને આ વર્ષમાં અવશ્ય પરિપૂર્ણ કરશે. જેટલી તમે શિવ પૂજા કરશો, જેટલી શિવની આરાધના કરશો, એટલા વિશેષ તમને લાભ મળતા જણાય. જય ગણેશ. મુકુંદભાઈ, ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરી લઈએ ધનુ રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ અને ડ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કોઈ પણ નિર્ણયની અંદર આજે ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે. વાણીની અંદર, વ્યવહારની અંદર નમ્રતા રાખજો. વિશેષ તમને લાભ મળી શકે. સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે. તણાવપૂર્ણ સંબંધોથી આજે સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા થોડી ઘણી રહેતી જણાશે. થોડી બેચેની, કામકાજની ચિંતા રહે અને અગત્યના નિર્ણય લેવા હોય તો એની અંદર તમારે સાવચેતી રાખવી પણ બહુ જ જરૂરી છે. કામકાજની અંદર આજે સંભાળીને કામ કરશો તો વિશેષ તમને લાભ મળતો જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભક્તાભિલાષા ચરિતાનુસારી દૃગ્ધાદિચોર્યેણ યશો વિશારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો. વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. લાગણીશીલ સ્વભાવથી તમને ક્યાંક ને ક્યાંક થોડું ઘણું નુકસાન થતું જણાશે. થોડા વ્યવહારુ બનજો તો વિશેષ લાભ મળશે. ભાગ્યમ ફલતી સર્વત્રમ, ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો છે ને નજીકના સગા સંબંધીઓને મળવાનું થાય અને એ સગા સંબંધીઓને મળવાથી તમને બેટર રિઝલ્ટ મળી શકે. કુંભ રાશિવાળા જાતકો માટે આ વર્ષની અંદર તમારે સારો લાભ જોઈએ છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો બને એટલા ભગવાન ગણપતિના મંત્રના વિશેષ જપ કરજો, બેટર લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, સ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસે કામકાજની અંદર હળવાશનો અનુભવ થતો જણાય. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન તમે આપી શકો ને દૈનિક વ્યવહારથી અથવા દૈનિક વ્યવસાયથી વિશેષ તમને લાભ મળી શકે. આજનો દિવસ આનંદપૂર્વક પરિવારની સાથે તમે વ્યતીત કરી શકો. સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ કરો, ભગવાન ભોળાનાથની તમે આરાધના કરો. વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.